स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। जय प्रज्ञापूर्ण प्रभु परमहितस्वी जगने दया दृष्टियाचु अरज मुझ आपचरणे महामुक्ति मार्ग प्रगट करता राज प्रभु ने नमीने इच्छूं छूं अनुसरण आपचरणे यदि चैतन्ये मुकुर इव भाश्चिदचित समं भान्ति द्रव्य व्ययजनिलसन्तरहितः जगत्साक्षी मार्ग प्रकटन परो भानुरिवयो महावीर स्वामी नयन पथगा भवतु मे। सच्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 715 આણંદ આસો સુદ 1 વિક્રમ સંવત 1952 તારીખ 7/10/1896 તે પત્ર
મહાપદ મોક્ષપદની પ્રાપ્તિ કરાવે તેવું પદ રૂપે છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, નોય પૂજાદિની જો કામના રે, નોય વાલું અંતર ભવ દુઃખ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. પરમ કૃપાળુ દેવે માર્ગની પ્રભાવના માર્ગનો ઉદ્ધાર કરવા માટે કોઈ પણ જાતની સ્પૃહા કામના ઝંખના ઝૂરણા વિના નિસ્વાર્થ ભાવે નિષ્કપટ ભાવે નિર્દોષતાથી નિખાલસતાથી વસ્તુનું સ્વરૂપ આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જાણ્યા પછી જે મૂળ માર્ગનું પદ આપ્યું છે, ભેટ આપી છે, તેની આપણે વાત કરતા હતા. તો યથાશક્તિ ચારેક ગાથા સુધી વિચારણા થઈ ગઈ છે. એમાં છેલ્લી કડી હતી કે લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે તે તો ત્રણેય કાળે અભેદ, એ પણ લગભગ પૂરું કર્યું છે. એમાં કન્ક્લુઝનમાં પરમ કૃપાળુ દેવે પત્રાંક 807માં મૂક્યું છે કે આ બધા ભેદ તો ચાલ્યા કરે, હોયા કરે, થયા કરે, પરંતુ જ્ઞાન આદિની જે શુદ્ધતા છે એ જ ત્રણેય કાળે અભેદ છે. કે શરીર આદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગંબર વૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઈ શકે. તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે તે નિષેધ કરવા યોગ્ય નથી. મૂળ માર્ગ તો દિગંબરનો જ અને શ્વેતાંબર તો પછી કરવું પડ્યું. એ ગૌણ અથવા એનું કોઈ મહત્ત્વ નહીં, એના પ્રત્યે ઉપેક્ષા બિલકુલ શોભે નહીં. એમાં જે દ્રવ્ય દેશ કાળાદિ ભેદ કયા છે એ રીતે ચારિત્રનો નિર્વાહ થઈ શકે તેવું ન લાગવાથી જ્ઞાની પુરુષે જ ઉપદેશેલી જે કંઈ શ્વેતાંબર પરંપરા અથવા તો ત્યારથી જે વર્તમાન કાળ સુધી ચાલ્યું આવ્યું છે તે, એટલે કે આજે પણ એ કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે તે નિષેધ કરવા યોગ્ય નથી. કે ગમે તેમ તોય પણ તે અંશે કંઈક દોષ અપરાધ થતા હશે, પરંતુ થઈ શકે તેટલું એઝ ફાર એઝ પોસિબલ, એઝ મચ એઝ પોસિબલ તો ચારિત્ર નિર્વાહ કરે છે ત્યાં સુધી વાંધો નથી. વસ્ત્ર વગેરે ધારણ કરે તો તેનો વાંધો નથી, વસ્ત્રમાં મૂર્છા રાખે, પરિગ્રહ બુદ્ધિ રાખે તેનો વાંધો છે. એમ કરીને કૃપાળુ દેવી તે પણ ઉવેખ્યું કે ઉપેક્ષું નથી. તેમજ વસ્ત્રનો આગ્રહ કરી દિગંબર વૃત્તિનો એકાંત નિષેધ કરી વસ્ત્રમાં મૂર્છાદી હોવાથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી. અને શ્વેતાંબર આમનાયવાળાએ દિગંબર વૃત્તિની ટીકા કરવા જેવું નથી કે વસ્ત્રનો આગ્રહ રાખીને અમે વર્તીએ છીએ પણ તે મેં વસ્ત્રનો નિષેધ કર્યો છે, તો એમણે પણ એમ કરવા જેવું નથી અને દિગંબર આમનાએ પણ આમ વિચારવા જેવું નથી. કેટલું બેલેન્સ રાખ્યું છે કે આમણે મૂર્છા રાખવાની નથી અને આમણે આ આગ્રહ રાખવાનો નથી, અને એમ કરીને શિથિલપણું પણ એમને કર્તવ્ય નથી. ટૂંકમાં જે કાંઈ છે તે અહીંયા એટલું જ કહેવાનું છે. એ જ પત્રમાં મૂક્યું છે કે દિગંબરપણું અને શ્વેતાંબરપણું 807 નંબરના પત્રમાં દેશ કાળ અધિકારી યોગે ઉપકારનો હેતુ છે. એટલે જ્યાં જ્ઞાનીએ જેમ ઉપદેશ્યું છે તેમ પ્રવર્તતા આત્માર્થ જ છે. પછીની કડીમાં આત્માર્થ આવી રહ્યો છે. આત્માર્થ શું એનું અનુસંધાન છે કે આત્માર્થ જ્યાંથી પ્રાપ્ત થાય તે કરવાનું છે. દ્રવ્ય દેશ કાળ આદિ ભેદ તો રહ્યા કરે, થયા કરે. સમયસારજીની ગાથાથી આ ગાથાનું સમાપન કે અંતમાં ચારિત્ર દર્શન જ્ઞાન પણ વ્યવહાર કથને જ્ઞાનીને, ચારિત્ર નહીં દર્શન નહીં નહીં જ્ઞાન જ્ઞાયક શુદ્ધ છે. જ્ઞાયક તો આત્મા, જ્ઞાયક ભાવ તો આત્માનો શુદ્ધ જ છે. એમાં ચારિત્ર શું, દર્શન શું, જ્ઞાન શું? જેમ આપણે શીખીએ સાંભળીએ છીએ કે સ્વભાવમાં વળી આ બધું શું? સ્વભાવ તે સ્વભાવ, ત્યાં ગુણસ્થાનક શું, ત્યાં જ્ઞાન દર્શન ચારિત્ર શું? ત્યાં તો જે શબ્દ છે તેમજ જે સ્થિતિ કરવાની છે, જે સ્વરૂપે આત્મા છે ત્યાં જ સ્થિતિ થઈ જાય તેટલું જ કરવાનું છે. ત્યાં બીજી કોઈ અપેક્ષા આવતી નથી. એટલે ભાંગા ભેદમાં પડવા જેવું નથી, પણ સૈદ્ધાંતિક રીતે આત્મા આત્મા જ છે, આત્માનો સ્વભાવ જ છે, આત્મભાવ જ છે. એમાં બીજું કાંઈ ખપે નહીં, બીજો દ્રવ્ય બીજો ભાવ ખપે જ નહીં. અનન્ય ભાવ છે, અનન્ય ઉપયોગ છે, અને એક ગમે ત્યાંથી પ્રાપ્ત કરી લેવાનું છે. એ પણ પોતાની પાસે તો છે જ, માત્ર વિભાવ પરિણતિમાં ન જાય. એટલે બધું સમ્યક ને સમ્યક છે. તો આ લિંગ અને ભેદો જે વ્રતના રહે તે તો દ્રવ્ય દેશ કાળાદિ ભેદ છે જ, પરંતુ જ્ઞાનાદિની જે શુદ્ધતા રહે તે તો ત્રણેય કાળે ભેદ. સિદ્ધાંતમાં ફરક નથી, જ્ઞાન શુદ્ધ જ છે. જ્ઞાનની પારદર્શકતા કે પારગામિતા એવી ને એવી છે. સિદ્ધાંતનો શ્વેતાંબર દિગંબર ગમે તે અંબર પંથ લાવો, પણ તાત્પર્ય શું છે, સારાંશ શું છે કે જ્યારે પણ દર્શન મોહનીય જશે
ત્યારે સમ્યક દર્શન થશે, અને દર્શન મોહનીય જતાં ચારિત્ર મોહ જશે ત્યારે મોહનીય કર્મનો સંપૂર્ણ સર્વથાક્ષય થતાં કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થશે. એમાં મિનમેક નથી, એમાં બધાએ સંમત થવું પડે છે, અને વસ્તુ કે વાત એમ જ છે, અને એ પાકી કરાવી છે. વ્યાખ્યાન સારમાં પણ એનું સમાપન કર્યું છે કે ફેરફાર છે તે વ્યવહાર માર્ગમાં છે, મોક્ષ માર્ગ તો ફેરફારવાળો નથી, એક જ છે. વ્યવહારના ભેદથી મૂંઝાવવું નહીં, અને બીજામાં ઊંચો વ્યવહાર જોવામાં આવે તો તેનો નિષેધ કરવો નહીં, કારણ કે મોક્ષને વિશે કે મોક્ષ માર્ગને વિશે કશો ફેરફાર છે જ નહીં. એક આમનાઈને બીજા આમનાઈનો એક ગ્રુપને બીજા ગ્રુપમાં ઊંચી ચર્યા ઊંચો વ્યવહાર જોવામાં આવે તો એ મૂળ અને સાચા, અને આપણું કાંઈ જ નહીં એમ પણ ન થવું જોઈએ. એટલે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ કે સુપિરિયોરિટી કોમ્પ્લેક્સને અહીંયા સ્થાન નથી, કોઈ પણ કોમ્પ્લેક્સને સ્થાન જ નથી. તેવો આ માર્ગ, તે મોક્ષ માર્ગની વાત, એટલે ત્યાં બહુ સમજવા જેવું છે. બીજાનો મેલ જોઈને આપણી ઝૂંપડી બાળી નાખવી નહીં. એટલે કે જે માર્ગ અપનાવ્યો છે, જે શ્રદ્ધા કરી છે, એમાં બીજો કોઈ ફેરફાર નથી. ત્રણેય કાળમાં ગમે તે ક્ષેત્રમાં એક સરખો કરવાળની ધાર જેવો જે પ્રવર્તે તે મોક્ષ માર્ગ છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. ત્યાર પછીની ગાથા લઈએ. હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે સંક્ષેપે સુણો પરમાર્થ, તેને જોતા વિચારી વિશેષથી રે સમજાશે ઉત્તમ આત્માર્થ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો સંક્ષેપે સુણો પરમાર્થ. તો જ્ઞાન અને દર્શનની વ્યાખ્યા, જ્ઞાન શબ્દનો અર્થ વિચારવાની વાત આવી. એમાં પણ આપણે વિચાર્યું કે જ્ઞાન દર્શન શબ્દ કયો, તો શબ્દને શબ્દ બ્રહ્મ શા માટે કયો છે એની વિચારણા કરી લીધી હતી. ત્યાર પછી આગળ જઈએ છીએ કે અરહંતના પરમાગમમાં સામાન્ય ધર્મો જે વાણીથી ગોચર હતા, વાક ગોચર હતા, તે તો જેમ છે તેમ મૂક્યા, એના નામ પણ મૂક્યા, પરંતુ અવાક ગોચર હતા, કોઈ મીડિયાથી આવી શકે એવા નહોતા, ભાષાથી વાણીથી, તેમને અનુમાનથી જાણીને મૂકેલા છે અને પ્રકાશ પાડેલો છે. એટલે કે સામાન્ય ધર્મો કે વિશેષ ધર્મો નામથી કે અનુમાનથી મૂકેલા જ છે, અને એ રીતે એ સર્વ વસ્તુઓના પ્રકાશક છે, અને એ રીતે એને જીનાગમથી સર્વવ્યાપી કહેવામાં આવે છે. માટે બ્રહ્મ જેમ જગત આખામાં વ્યાપક છે, તેવી રીતે આ શબ્દ બ્રહ્મ પણ એટલો જ વ્યાપક છે, એમાં કોઈ ભેદ નથી. માટે તેને શબ્દ બ્રહ્મ કહ્યું છે. શબ્દ નહીં છે, શબ્દ શુદ્ધ છે, શબ્દ બ્રહ્મ છે, શબ્દ ઘણું છે, શબ્દ બધું છે, અને જે કાંઈ અર્થને કેનારો ધ્વનિ છે તેનું નામ શબ્દ છે. શબ્દ નથી તો કાંઈ નથી. આ શબ્દ નહીંની પ્રધાનતાથી કહેવાય છે. એમાં એમ પણ વિચાર્યું કે વચનામૃતજી અંતર્ગત 21મો પત્ર, જેનું ટાઇટલ પણ વચનામૃતજી, એટલે કે વચનામૃત, એ પત્રનું શીર્ષક જ એવું છે. એમાં ઘણા બધા જીન પ્રવચન જેવા રાજ પ્રવચન છે તે, એમાંના 21મા પત્રનો 21મો બોલ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યથી અભેદ એવા આત્માનો એક પળ પણ વિચાર કરો. અને ત્યાં આપણે વિચારણા અટકી હતી. અને ત્યાર પછી હવે શરૂ કરીએ કે અનંત દર્શન, જ્ઞાન, સુખ અને વીર્ય, અથવા તો ચારિત્ર અને વીર્ય તો આત્મામાં જ છે, અને 25% નથી, 4 છે. એટલે પા ભાગ અડધો ભાગ એમ નથી, 1/3, 1/4 નથી. આ તુરીય નથી, અવસ્થા તુરીય અવસ્થા છે, કેવલ જ્ઞાનની અવસ્થા છે. પરંતુ આ ચારેય અનંત ચતુષ્ટય પ્રગટે, અભેદપણે તો બધામાં રહેલા છે, પરંતુ પ્રગટી જાય છે ત્યારે આત્મજ્ઞાન અને પછી કેવલ જ્ઞાન કહીએ છીએ. તો એવો આત્મા અનંત શક્તિનો સ્વામી, અનંત શક્તિનો ધણી, એનો એક પળ પણ વિચાર કરો. આપણે પોતાનો જ વિચાર કરતા નથી, તો ભગવાને એક જ પળ માગી, એક પળની જ આજ્ઞા કીધી કે ગાયના શિંગડા પર રાયના દાણા ટકે એટલી વાર જો સ્થિતિ સમ્યક થઈ જાય, ઉપયોગ સમ્યક થઈ જાય, ઉપયોગ સ્થિર થઈ જાય, વિકલ્પ રહિત થઈ ગઈએ, તો આ ભવ કલ્યાણ કલ્યાણ, આ ભવે જ કલ્યાણ કલ્યાણ. એવા આત્માનું સ્વરૂપ એ જ પત્રમાં 28મા બોલમાં આગળ પ્રકાશે છે કૃપાળદેવ, કે એક અને શુદ્ધ અને ચિદાનંદમય છે. આત્માનું સ્વરૂપ જેમ અભેદ છે, તેવી જ રીતે અખંડ દ્રવ્ય છે, એવી રીતે એક શુદ્ધ અને ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે. જેમ આપણી આંખ તો એની એ છે, પણ એક આંખ કે બે આંખ એ ત્રાસી કરવાથી જેમ બે ચંદ્ર દેખાય છે. બચપણમાં આપણે કરી જોયેલું છે કે સેજ આંખ ઊંચી નીચી કરીએ, હાથથી આંગળીથી ઊંચી નીચી કરીએ એટલે એક આંખમાં બબ્બે પ્રતિબિંબ પડે. ઉપર જોઈએ તો ચંદ્ર બે, અથવા તો સૂર્ય સામું તો જોઈ શકતા નથી, પણ બીજા જે પણ ઓબ્જેક્ટ સામું જોઈએ તો આપણને બે દેખાય. તો એ જે કેટલાકને ચશ્માથી બે દેખાય છે, ઉપર નીચે કરે એટલે. આમાં તો કેવું છે શું કે ભ્રાંતિ હોવાથી બે દેખાય છે, વસ્તુ તો એક જ છે. આત્માનું સ્વરૂપ અગર તો દ્રવ્ય અખંડ છે, એક જ છે, શુદ્ધ જ છે, ચિદાનંદમય છે.
એવી જ રીતે બે ચંદ્ર દેખાય છે તેમ આપણને પણ યાદ આવે કે આપણી પાસે પણ જ્ઞાન દર્શન રૂપી બે આંખ તો છે ને છે, અને એનાથી જ કામ લેવાનું છે. તો આગળ જઈએ કે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે સંક્ષેપે શૃણો પરમાર્થ, તેને જોતા વિચારી વિશેષથી રે. જુઓ જુઓ દેખો દેખો રે સહી. તો શું જોવાનું છે? તો કે જ્ઞાન દર્શન ગુણ, જ્ઞાન દર્શન પર્યાય ગુણની, જ્ઞાન દર્શન ઉપયોગ રૂપે પરિણમે છે. કેમ ઉપયોગ સામે ઉપયોગ નથી? ઉપયોગનો જ કેમ લક્ષ નથી? સ્વરૂપનો જ કેમ લક્ષ નથી? મોક્ષમાળામાં 67મા પાઠ પર શાહી ઢોળાઈ ગઈ તો અમૂલ્ય તત્વ વિચાર નામનું પદ મળ્યું. તો એમાં કહ્યું, એ ના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તો કરવાનું આટલું જ આવ્યું આપણા પક્ષે કે વિચાર વિવેકપૂર્વક ને શાંત ભાવે કર્યા. એટલે કે વિચાર કરવાની વાત આવી. વિચાર એટલે કાંઈ નથી, બોધમાં વિચારવું તે વિચાર છે. નિર્દોષ નરનું કથન માણો તે જેણે અનુભવ્યું, એણે જે તત્વ અનુભવ્યું છે તેમાં જ જવાનું છે અને એના જ વિચાર કરવાના છે. અને એને જોતા વિચારી વિશેષથી વિશેષ પ્રકારે વિચારો, સ્પેશિયલી વિચારો, ખાસ ભાર મૂકીને વિચારો. એમ જો વિચારશો તો પછી આજ્ઞા જ છે વિચારવાની, વિચાર યોગ છે, કલ્યાણ જ છે. તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. બહુ શરૂઆતમાં પત્રમાં આવી ગયું છે કે તે વસ્તુના વિચારમાં પહોંચો. તે વસ્તુ શું છે? તો કે ત્રીજો પુરુષ એક વચન, તે પરમાત્મ તત્વ, તે આત્મતત્વના. આપણા આત્મતત્વનો વિચાર ન થઈ શકતો હોય તો પરમાત્મ દ્રવ્ય રૂપે પરિણમી ગયા શુદ્ધાત્મ દ્રવ્ય, તેનો પણ વિચાર કરવા જેવો છે. અને સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યોમાં આવે કે ગુણીના ગુણમાં અનુરક્ત થાવો. એટલે કે જે પણ ગુણ છે, ગુણી ગુણ, આત્મા ગુણી છે, ઘઉંની સાકરની નહીં, પરંતુ ગુણનો ભંડાર તે ગુણી, કોથળો કહીએ છીએ તે ગુણવંતો, અને એના ગુણમાં, આત્માના ગુણમાં અનુરક્ત થાવો, એમાં રંગાઈ જાઓ. આત્માનો ગુણ, મુખ્ય ગુણ ઉપયોગ જ છે, એનું લક્ષણ એ જ છે, અને એમાં રંગાઈ જવાનું છે. એનાથી કામ લઈ લેવાનું છે, ઉપયોગથી લઈ લેવાનું છે. એ જ વસ્તુને શ્રી આત્મસિદ્ધિજીમાં 718મા પત્રમાં મૂક્યું કે વિચાર શબ્દ કેટલી વાર આવે છે? વિચારીએ તો ઓછામાં ઓછું 13 વાર તો આવતો હશે, અને કદાચ 13મા 14મા ગુણસ્થાનકે પહોંચાડવા છે એટલે 13-14 વખત વિચાર શબ્દ મૂક્યો છે. એટલે કે ગમે ત્યારે વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. દર્શન ષટે સમાય છે, આ ષટ સ્થાનકમાંય. અને એ ષટ દર્શનનો સાર ષટપદમાં મૂક્યો, અને ષટપદનો સાર એક આત્મપણું સંભાળે તો, અને એ પણ એક જ પળ માટે. એ જો વિવેકપૂર્વક શાંત ભાવે પરિણમી જાય તો દ્વાદશાંગીનો અભ્યાસ 14 પૂર્વ ભણી ચૂક્યો, ત્યાં ને ત્યાં ભણી ચૂક્યો. પેલો ભણેલો ગણતો નથી, ભણેલો ભૂલે છે. આ ભણેલો એક પળમાં પણ જીતી જાય છે બાજી. એટલું બધું એમાં દૈવતને કૌવત રહેલું છે. વિચાર મુખ્ય સાધન છે, વિચાર યોગ છે, અને વિચાર આત્મા છે, એમ પણ વચનામૃતિમાં કહી દીધું છે. જ્ઞાન એહી જાતમાં, દર્શન એહી જાતમાં, ચારિત્ર એહી જાતમાં, તો વિચાર એહી જાતમાં પણ છે જ. એમણે સાબિત કર્યું છે, કેટલાય પત્રોમાં વાત મૂકી છે. તો એને જોતા વિચારી વિશેષથી રહે. પછી કયું સમજાશે ઉત્તમ આત્માર્થ. હવે આત્માર્થ શું? ઉત્તમ આત્માર્થ સમજાશે, પણ આત્માર્થ છે શું? તો કે જો ઊંડા ઉતરીને વિચાર્યું તો આત્માર્થ જે કંઈ છે તે સમજાઈ જશે. આત્માર્થનો વિચાર બહુ ટૂંકમાં કરીએ તો 670મા પત્રમાં હવે આવશે. જો કે સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે, એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે. એટલે કે 670મા પત્રમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે એમ આવી ગયું. એટલે મૂળ માર્ગ પહેલાંનો પત્ર થયો, 715મો મૂળ માર્ગ, અને 670મા પત્રમાં કહી દીધું. એવી જ રીતે 712મા પત્રમાં કહી દીધું, હમણાં જ કહી દીધું, 2 દિવસ પહેલાં જ કહી દીધું કે અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ્ય સૌથી પ્રથમ કર્તવ્ય છે. સૌથી પહેલી કર્તવ્ય કે ભાવના કે ફરજ શું? તો કે આત્માર્થનો લક્ષ્ય રાખવો. એટલે જ કદાચ આત્મસિદ્ધિજી શાસ્ત્રમાં મતાર્થીના લક્ષણનો છેદ ઉડાડી એ જોઈ લીધા, સાંભળી લીધા, પૂરા થઈ ગયા, એનું આચરણ કરીએ અને તરત જ મત ખસે એટલે સત્તો પોતાની પાસે જ છે, પ્રગટે છે. માટે મતાર્થીના લક્ષણ પછી આત્માર્થીના લક્ષણ મૂક્યા હોય એમ આપણને લાગે. વળી આગળ છેલ્લે આત્મસિદ્ધિજીમાં જ કામ એક આત્માર્થનું
બીજો નહીં મન રોગ. આગલું ભૂલી જઈએ તો પાછળનું કૃપાળદેવે યાદ કરાવ્યું છે કે શરૂઆતમાં તો મૂક્યું જ હતું આત્માર્થ કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવેબ ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આ 4 લક્ષણ કદાચ ભૂલી ગયા હોય, કંઈક ખોટ આવી હોય, ઓછપ આવી હોય તો પાછું કહ્યું કે હવે તો એક જ કામ હોય અને એ આત્માર્થનું હોય, બીજો કોઈ મનમાં રોગ નથી. પ્રભુશ્રીજી પણ એવું જ કંઈક ફરમાવે કે જે કંઈ કરવું છે તે આત્માર્થે કરવું છે અને કરવું છે એટલું મેળવણ નાખવું. તો મેળવણ વિના તો જામે જ ક્યાંથી વસ્તુ. એટલે કહી દીધું પછી મૂળનું હોય કે દૂધ દહીંમાં જે મેળવણ નાખીએ છીએ તે છાશનું હોય, પરંતુ મેળવણ જોઈએ, નહીંતર નહીં થાય. પોતાની બુદ્ધિ ઉપર ચોકડા પડવાના છે, સમજણ પર ચોકડા, અને પછી પાછું મેળવણ તો નાખવાનું છે. એટલે કે પોતાની રીતે મીઠું મરચું ભભરાવે એ મેળવણ નથી કહ્યું, એ મિક્સ ફિલિંગ નથી કરવાની, એ મિક્સ થોટ કરવાના નથી, એમાં તો કોરું ચોખ્ખું ખાલી રહેવાનું છે. પરંતુ પછીથી આ મેળવણ નાખીશું તો કામ સરશે. ને બાકી હતું તો પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ મંત્રમાં કહી દીધું કે આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય. એટલે ત્યાં પણ કહી દીધું કે જે કંઈ છે તે આત્મા છે, બીજી કોઈ વાત નથી. ટૂંકમાં એટલું જ કે તેને જોતા એટલે કે જોતા અને વિચારી એટલે જુઓ, સાંભળો અને વિચારમાં ઊંડા ઉતરો અને ત્યાર પછી સમજાશે ઉત્તમ આત્માર્થ. એટલે કે આત્માનો અર્થ, આત્માની ગરજ, આત્માને જે કરવાનું છે તે, એટલે કે આત્માનું હિત સમજાશે. હિત મારું કેમ થાય તે હેતુ બર આવશે. એટલે કે અહીંયા આત્માર્થ એટલે ચોખ્ખું આત્માનું હિત સમજાશે. આગળ જઈએ. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. દેહ અને આત્મા જુદા કે એક? તો કે બહુ વિચાર નથી કરતા. હવે થોડોક વિચાર કરીએ છીએ. ભગવાને સ્વપ્નમાંથી ઊંઘમાંથી જગાડ્યા છે કે દેહને આત્મા જુદા છે. આપણે માની લઈએ તો બેસતું નથી. નાનપણથી શીખીએ, વાંચતા આવીએ કે રાગ દ્વેષ ન કરવા, એ જ ભગવાને કહ્યું છે, એ જ બોધ છે, તો રાગ દ્વેષ જતા નથી. એવી રીતે દેહને આત્મા બે જુદા છે, એની વિચારણા કરવા માટે બરોબર છે, પણ નહીંતર એ જતું નથી. તો દેહ એટલે પૂતગલ અને આત્મા એટલે આત્મા ચૈતન્ય. તો બંનેના લક્ષણ જુદા છે. કેવી રીતે છે? તો કે પૂત અને ગલ. દેહ છે દેગધી પ્રતિદિનમિતિ દેહ, એટલે કે દેહની સંધિ જ છૂટી પડે, વ્યાકરણથી શબ્દથી છૂટું જ પડે છે કે દેગધી શું છે? દેગધી પ્રતિદિનમ એટલે શું આવે? તો કે એ દરરોજ નષ્ટભ્રષ્ટ થાય છે, વીણસે છે, બગડે છે, એમાં અશુચિ થાય છે. એનું નામ જ કેટલાક પૂતગલો વધે છે, કેટલાક પૂતગલો ઘટે છે, અને એનું નામ દેગધી પ્રતિદિનમ. એટલે રોજ ખરડાયા કરે છે, તેનું નામ દેહ. અશુચિ અપવિત્રતાથી ભરેલો દેહ, એમ પણ ચોખ્ખું કહી દીધું છે. કેટલીક રીતે વિસ્તર્યા કરે છે, વૃદ્ધિ પામે છે. એટલે કે કેટલાક પૂતગલો પેસે છે, પ્રવેશે છે, કેટલાક પૂતગલો નાશ પામે છે. એવું જે થયા જ કરે છે તેનું નામ દેહ કહ્યું. દેહ દેખાય છે કે નહીં? દેહ દેખાય છે, શરીર દેખાય છે, એટલે એને રૂપી કહ્યું. અને પૂતગલ રૂપી વર્ણ ગંધ રસ સ્પર્શવંતા પૂતગલા. પૂતગલની વ્યાખ્યા છે કે જેમાં પૂરણગલન થયા કરે અને વર્ણ હોય, ગંધ હોય, રસ હોય, સ્પર્શ હોય, દેહમાં બધું જ છે. આત્મા રૂપી છે. આત્મા અત ધાતુ નિરંતર ગમન કર્યા કરે છે, એટલે કે ગયા કરે છે, એટલે ગતિ સાથે એનો જાણ કરવાનો પણ સ્વભાવ છે. તેનું નામ આત્મા કહ્યું. તો દેહ અને આત્માની વ્યાખ્યા જુદી જ પડે છે. બંને વસ્તુ જ જુદી છે, બંને દ્રવ્ય જુદા છે. એક જળ છે, એક ચેતન છે. શરીરને ત્યાં જળ દ્રવ્યમાં લઈ લીધું છે, છતાં આપણે શરીરધારી છીએ, દેહધારી છીએ અને આત્મા પણ છીએ. બંનેનું કમ્પોઝિટ ફોર્મ લઈને બેઠા છીએ. એટલે આ બધી બાજી થઈ છે, ખેલવાની થઈ છે. આ બેથી બધું બગડ્યું છે. તેની વાત આવી જીવ અને કાયા, આત્મા અને પૂતગલ. આપણે જાણીએ છીએ. હવે વિચારીએ કે કેવી રીતે જુદું છે. કે મન, વાણી અને કાયા વગેરે સમીપવર્તી પૂતગલોથી પણ આત્મા જુદો છે, અને ધન, ઘર, ફર્નિચર વગેરે દૂરવર્તી પૂતગલોથી પણ આત્મા જુદો છે, ભિન્ન છે. પહેલું કે મનના ઉપાદાનભૂત અથવા તો મનરૂપે પરિણમતા પૂતગલ અને વચનરૂપે પરિણમતા પૂતગલ અને કર્મરૂપે એટલે કે શ્વાસોચ્છ્વાસ પણ મૂકીએ છીએ, લઈએ છીએ, એ પણ એક ક્રિયા થઈ અને એમાં પણ કર્મ લાગે છે, આપણે જાણીએ છીએ. તો એવી રીતે જે કાંઈ બધા થયા કરે છે તે પૂતગલ આ નિકટ સન્નિકૃષ્ટ છે. આત્મા પ્રદેશોની લગોલગ આત્માની સાથે રહેલા હોય એટલી લગોલગ છે, એટલું પરમ પાડોશીપણું છે. આટલી અતિ સમીપતાથી રહેવા હોવા છતાં ક્ષીર નીરની જેમ, દૂધ પાણીની જેમ એકમેક થઈ જતા હોવા છતાં બંને જુદા અને જુદા જ છે. બંને દ્રવ્ય જુદા જ છે. માના ઉદરમાં ઉછરી રહેલું ટ્વિન્સ જોડકું
એ બંને જીવ જુદા છે, બંને એક જ પરિસ્થિતિમાં એક જ જગ્યામાં બધું શેર કરે છે, બધું એક સરખું પ્રાપ્ત કરે છે, તો પણ જેમ બંને દ્રવ્ય જુદા, બંનેના આત્મા જ જુદા જેમ છે, અને બંનેના લક્ષણ આત્મા તરીકેના સામાન્ય છે, એક સરખા છે ઓફકોર્સ, પરંતુ બંને દ્રવ્ય જુદા, બંને જીવ જુદા, બંનેના કર્મ જુદા, બંનેનું બધું જ જુદું છે, એ જેમ માની લીધું છે કે મનાઈ જાય છે, સ્વીકારાઈ જાય છે, એવી જ રીતે મન, વાણી, કાયાના પૂતગલ, કારમણ, વર્ગણા એમ કહેવું છે. એ શરીરની સાથે હોવાથી, આત્માની નજીક જ બિલકુલ હોવાથી વણાઈ ગયા જેવું લાગે છે, પરંતુ તે બંને જુદા જુદા ને જુદા. શરીર પર વણાઈ ગયા હોય એટલા ફિટિંગવાળા કપડાં પહેર્યા હોય તો પણ શરીર જુદું અને કપડાં જુદા, વસ્ત્ર જુદા, એ જેમ સ્વીકારી લીધું છે, સ્પષ્ટપણે સમજી શકાય છે, તેવી જ રીતે દેહને આત્માનો સંબંધ છે. તે મન, વચન, કાયાની સૂક્ષ્મ પરિણતિ હોય તો પણ તેનાથી જુદા જ છે, એ વિચારવા જેવું છે. મને વિચાર આવ્યો એટલે ત્યાં વિચાર આવ્યો, જેણે પણ મનરૂપે પૂતગલ જે પરિણામ આવ્યા એ બધું જુદું થયું, આપણો વિચાર એમ છે નહીં, આપણે એનાથી જુદા જ છીએ. હું ચાલ્યો, મેં ડ્રાઇવિંગ કર્યું, મેં રસોઈ બનાવી, મેં સાયકલિંગ કર્યું, મેં આમ કર્યું, એ બધું વ્યવહારથી બોલ્યું જાય છે, હકીકતે આત્માને કંઈ લાગતું વળગતું નથી, એ પણ આપણે જાણીએ છીએ. આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ, પણ બંને દ્રવ્ય તો જુદા જુદા ને જુદા જ છે, આ એટલું સમજવાનું છે. એવી જ રીતે દૂરના પૂતગલ છે, ધન, ઘર, કંઈ પણ પથારી, બેડ વગેરે જે કંઈ શયન, ફર્નિચર જે કેવું હોય તે, તો એ બધા જ વસ્તુ દૂરવર્તી પૂતગલ છે, એનાથી આત્મા જુદો જ છે. એ તો આપણને દેખાય છે એટલે ખબર પડે છે કે દૂરના પદાર્થ છે, પણ તેનામાં જે રાગદ્વેષના પરિણામ થાય છે ત્યારે ભૂલી જવાય છે કે એ દ્રવ્ય જુદું છે, એ તો કરવાનું નથી રાગદ્વેષ, મારે પણ મારો સ્વભાવ રાગદ્વેષ કરવાનો નથી, શા માટે કરું છું? તરત જ પાછો વળે એ જળ જેવી જળ ચીજ વસ્તુ આપણને બોધદાયી બની રહે છે, બોધ આપે છે કે આમ કરવા જેવું નથી, હું જુદો છું, શું કામ મને બોલાવે છે? તું બોલાવીશ, મારામાં ખેંચાઈ જવાની શક્તિ છે, પણ તું બોલાવીશ તો હું આવીશ. કારમણ, વર્ગણા, પૂતગલ, વર્ગણા ચોક્કસ એમ વિચારે, કહી શકે છે આપણને, એમ આપણે માનવાનું છે. એ તો જળ છે એટલે વિચારવાની, બોલવાની નથી, એના મોઢે આપણે બોલાવડાવી છીએ કે એનો વાંક નથી, પોતાનો વાંક છે. અત્યારે તો આપણે એટલી જ માન્યતા કરવાની છે કે દેહ અને આત્મા બંને ભિન્ન છે. 446માં પત્રમાં મૂક્યું કે પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી, કેવળ તે વિશે નકાર કયો છે, ચોખ્ખી ના પાડી દીધી છે. તે આકર્ષણથી જો ઉપયોગ અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે અને ઉપયોગ અનન્ય થાય છે. જેમાં આપણને રસ છે, આપણી ગાડી આગળ જાય કે નહીં, પણ આ અનુભવ વાર્તા છે. કૃપાળુદેવે નીચે ટાઇટલ મૂક્યું છે 446માં, છાપ આપી છે કે આ અનુભવ વાર્તા છે, આ અનુભવનો વૃત્તાંત છે, સ્વાનુભવની હકીકત છે. તો વાત ક્યાં હતી કે જે સંસારમાં એક એક આત્મપ્રદેશ અને સંસારમાં જે પૂતગલ પરમાણુ છે તે, તો કે એને તો આકર્ષવાની શક્તિ છે, એટલે કે પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષી જાય તેવા આ સંસારને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવાની ના કહી છે, હા કંઈ નથી, નકાર કયો છે, છતાં આપણે એમાં જ પડ્યા છીએ. હવે તે આકર્ષણથી, અહીંયા આકર્ષણ એટલે રાગ અને દ્વેષ બંને કહેવાય. આકર્ષણ એટલે હંમેશા રાગ ભાવ જ હોય એવું નથી, પણ દ્વેષ ભાવથી પણ આપણે ખેંચાઈએ છીએ, કર્મ તો બાંધીએ છીએ, કર્મને ખેંચીએ છીએ, એટલા માટે રાગ અને દ્વેષ એ બંને આકર્ષણ છે. એનાથી ઉપયોગ અવકાશ પામે છે, તો ઉપયોગ ક્યાં જાય છે? તો કે એમાંથી અવકાશ પામે છે, ખાલી જગ્યા પડે છે, વેક્યુમ, અવકાશ, સ્પેસ, એમાં નથી જતો એક સમય માટે, એક જરાકવાર માટે, તો તે જ સમયે ઉપયોગ બીજે ક્યાંય જાય નહીં. આત્માનું લક્ષણ છે, આત્માને છોડીને ક્યાંય ન જઈ શકે, તો ઉપયોગ આત્માપણે થાય છે. અને તે જ વખતે આત્માને વિશે ઉપયોગ અનન્ય થાય છે, એટલે કે બીજે ક્યાંય જતો નથી અને અનન્ય થાય છે, એટલે બીજી નહીં, એ તો ખરું જ, સાથે સાથે ન અન્ય, એનાથી બીજો કોઈ શ્રેષ્ઠ નથી, ચઢિયાતો નથી. અર્થાત તે વખતે આત્મ ઉપયોગમાં આવી જાય છે, આત્મ અનુભવમાં આવી જાય છે, તો એના માટે તો વાત છે. આ જ વસ્તુને આત્મભાવનામાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સુંદર મૂક્યું છે. તેવી દશામાં સ્ફુરી ઉઠતે કો અપૂર્વ આનંદ જરા સબીજો, નાય અનુમાનન માત્ર શ્રદ્ધા
સ્વરૂપનું ભાન અકથ્ય ધન્ય શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. અનુભવે તે સમજે સ્વવેદતા, પોતે પોતાનો ઓળખનારો થયો, જાણનારો થયો, કેમ કે ત્યારે આત્માનુભવ થયો. એવી દશામાં આવી કોઈક અપૂર્વ આનંદની જરા ફૂટી નીકળે છે, પાતાળ ભેદાઈ જાય છે, અંતરભેદ થઈ જાય છે અને સરવાણી ફૂટે છે. તે વસ્તુ અહીંયા કહી દીધી છે, જેવી તેવી વાત નથી. અને તરત જ અનુસંધાન તો જુઓ, સંકલના તો જુઓ કૃપાદેવી. આવું અનન્ય શરણ કોણ આપે છે? અનન્ય ઉપયોગ. પછી અનન્ય શરણનું ભાન કોણ કરાવે છે? તો કે અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા. તો શ્રી સદગુરુદેવ, શ્રી પરમ કૃપાળુ દેવ એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ. તીર્થંકરો, કેવડીઓ, જ્ઞાની પુરુષો અનંતા થઈ ગયા, સિદ્ધ થઈ ગયા, આપણને ઉપદેશ આપવા આવતા નથી. સહયોગી જીન પણે, અગર તો અર્યંત પરમાત્મા પણે કે સદગુરુ દેવ પણે, પરમ કૃપાળુ દેવ પણે જે આપણને બોધ મળ્યો છે તેની વાત ચાલે છે કે એમ જાણે તેવા શ્રી સદગુરુ દેવથી. એ સદગુરુ દેવ શા માટે કહીએ છીએ? તો કે સદગુરુ તત્વમાં દેવ તત્વ અને ધર્મ તત્વ સન્નિહિત છે. બંનેની જો કોઈ ઓળખાણ સમ્યક પ્રકારે કરાવી શકતું હોય, ઉત્તમ રીતે કરાવી શકતું હોય, શુદ્ધ રીતે કરાવી શકતું હોય તો તે સદગુરુદેવ છે. માટે સદગુરુ પદવે સમાત હે અર્હંતાદિ પદ સર્વ, તાતે સદગુરુ ચરણકુ ઉપાસો તજી ગર્વ. તો આ સદગુરુની વાત. એક બિલોરીનો કકડો જે મોક્ષમાળામાં મૂક્યો તે વ્યવહાર શિક્ષક, અને બીજું અમૂલ્ય કૌસ્તુભ સમાન આત્માનું ભાન કરાવીને આત્મા પર લાવી દે તેવો પરમાત્મા, એટલે કે તેવા સદગુરુદેવ. કેટલાક કાષ્ઠ સમાન ગુરુ તરે અને તારે, કેટલાક કાગળ સમાન ગુરુ એ માત્ર પુણ્ય બંધાવી શકે, પુણ્ય ઉપાર્જન કરે, અને કેટલાક પથ્થર ગુરુ પોતે પણ બુડે, બીજાને પણ બુડાડે. અહીંયા તો સ્વસ્વભાવનું ભાન કરાવી દે, ઉપયોગને ઉપયોગમાં મૂકી દે, અનન્ય શરણ, આત્માને આત્માનું શરણ પકડાવી દે તેવા સદગુરુદેવની વાત છે. 308મો પત્ર કે મનથી કરેલો નિશ્ચય સાક્ષાત માનશો નહીં. મનથી માની લીધું કે દશા થઈ ગઈ તો એ નિશ્ચય કરવા જેવો નથી. આ જ સ્વરૂપનું ભાન તો કરવા જેવું નથી. આજ્ઞાથી કરેલો નિશ્ચય, જ્ઞાનીથી કરેલો નિશ્ચય જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. અર્થાત પહેલાંમાં કલ્યાણ નથી, પહેલાંમાં અકલ્યાણ છે, અથવા કલ્યાણનો અભાવ છે, અથવા તો કલ્યાણ અલ્પ. અહીંયા અલ્પ પણ નથી, અંશે પણ નથી, કલ્યાણનો અભાવ જ છે, એટલે અકલ્યાણ છે. તો ફરીથી કે મનથી માની લેવાની જરૂર નથી, પણ જ્ઞાનીથી અથવા તો આજ્ઞાથી, એટલે કે જ્ઞાનીની આજ્ઞાથી થયેલો નિશ્ચય એક જાણીને પ્રવર્તવામાં કલ્યાણ છે. એ જ વસ્તુ આગળ રિપીટ થાય છે 358માં. આપણને લક્ષ બરાબર જડબે સલાહ કરાવ્યો છે કે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો નથી, અથવા તો પદાર્થનો બોધ પામ્યો છે, આજ સુધી પામ્યો છે, પરંતુ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ બોધ પામ્યો નથી. જો જ્ઞાનીના અભિપ્રાય જોઈને જીવ બોધ પામે તો સમ્યક દર્શન થાય છે. તો તેની તો વાત છે, તેનો તો પુરુષાર્થ છે. એ જ વસ્તુ વચનાવલીમાં 200મા પત્રમાં મૂકી કે ઋષભદેવ ભગવાને જે કાંઈ 98 પુત્રોને ઉપદેશ કર્યો છે, અગર તો શુકદેવજીએ પરીક્ષિત રાજાને ઉપદેશ કર્યો છે તે પણ આ જ છે. એટલે કે ઉપદેશ, આજ્ઞા, સમાધિ મરણ, દેહાત્માનો વિવેક, અને છેલ્લે જે રિઝલ્ટ આવે છે તે અબહમ અમર ભયે ન મરેંગે, અબહમ અમર ભયે ન મરેંગે. પાછું ભૂલી જઈએ એટલે આગળ થોડુંક જતાં 575મા પત્રમાં કે બોધ બીજની પ્રાપ્તિ થયે, નિર્વાણ માર્ગની યથાર્થ પ્રતીતિ થયે, અને તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે, અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે. નહીં તો જીવને પતિત થવાનો ભય છે, તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદગુરુના યોગ વિના નિજ સ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હોય. એટલે ત્યાં પણ કહી દીધું કે સદગુરુનો આશ્રય કે શરણું કે અવલંબન છેક સુધી કેવલ જ્ઞાન થતાં સુધી માથે રાખવાનું છે. નહીં તો પડી જવાના ભય તો ઊભા જ છે, સ્થાનક ઊભેલા જ છે. અનાદિથી ભ્રાંતને શરૂઆતમાં પણ સદગુરુનો આશ્રય જોઈએ છે, અનિવાર્ય આશ્રય છે, અને ત્યાર પછી કેવલ જ્ઞાન થાય છે ત્યાં સુધી પણ જોઈએ છે. આગળ જઈએ છીએ પ્રવચનસારની ગાથા કે જે કયું જ્ઞાન તેનું નામ ખાસ. ખાસ જ્ઞાન શું હોય? વિશેષ જ્ઞાન, સ્પેશિયલ જ્ઞાન, કે જે જ્ઞાન થઈને ખડું થઈ જાય, હાજર થઈ જાય, પરિણત થઈ જાય,
જ્ઞાન શબ્દ બોલીએ ત્યાં આત્માનો જ્ઞાન સ્વરૂપી સ્વભાવ હોવાથી, જ્ઞાન સર્વજ્ઞ સ્વભાવી હોવાથી ત્યાં જ એને પરિણતિ થવી જોઈએ, પણ આપણને હવે શબ્દો વાગતા નથી, ચોટ વાગતી નથી, સામાન્ય થઈ ગયા છે. સમ્યક દર્શન સાંભળતા હજુ જરાક ઉલ્લાસ રોમાંચ આવશે. એકલું જ્ઞાન સાંભળીએ છીએ તો નથી આવતું, વળી સમ્યક જ્ઞાન આવે એટલે એમ થાય કે વાત તો કંઈક આપણી આત્માની છે અને સમ્યક શબ્દ આગળ લાગ્યો છે. તો એવી જ રીતે પ્રવચનસારની 27મી ગાથામાં કહ્યું કે જ્ઞાનને કઈ રીતે જુઓ છો તે, કે છે જ્ઞાન આત્મા નિજ મતે, આત્મા વિના નહીં જ્ઞાન છે, તે કારણે છે જ્ઞાન જીવ, જીવ જ્ઞાન છે વા અન્ય છે. જે કંઈ છે તે જીવ એટલે આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે. તો છે જ્ઞાન આત્મા નિજ મતે, પોતાની પાસે છે જ, આત્મા વિના નહીં જ્ઞાન છે, આત્મા વિના કંઈ જ્ઞાન થતું નથી, હોતું નથી, તે કારણે છે જ્ઞાન જીવ, એટલે કે જીવ અને જ્ઞાન, આત્મા અને જ્ઞાનમાં કોઈ ભેદ જ નથી, જીવ જ્ઞાન છે વા અન્ય છે. ચોખ્ખું પૂછી દીધું, ચોખ્ખું કહી દીધું છે, એટલે આપણને પણ સમજાય કે હવે જે કંઈ છે તે કયું જ્ઞાન, તેનું નામ ખાસ. આ ખાસ જ્ઞાન કીધું છે, વિશેષ રૂપે પરિણમી જવાની વાત છે, અને તો કહેવાય. અને સદગુરુ ઉપદેશ આપ્યું એટલે કે સદગુરુદેવે કયું જ્ઞાન આપ્યું, કયું બીજ જ્ઞાન આપ્યું, કયું સમ્યક જ્ઞાન પકડાવ્યું, કઈ આત્મજ્ઞાનની પડી કે ટેબ્લેટ આપી, કયો જાદુ મંત્ર કર્યો, તો કે આ જ મંત્ર અને આ જ જાદુ, કે આત્માનું સ્વરૂપ દેહથી જુદું છે, આત્મા અને દેહ બંને જુદા છે. એ જે જ્ઞાન સદગુરુના બોધ વડે આવે એ જ આપણે કાર્યકારી થાય છે. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ, એમનેમ લઈ લીધું હોય તો બોધ થતો નથી, બોધ લાગતોય નથી, વાગતોય નથી. એટલે ફરી ફરી કૃપાળુદેવ અને એના સદબોધ પર જ વાત ગઈ. 109મા પત્રમાં પ્રશ્નાવલી છે કે આત્મા શું છે, આત્મા નામ માત્ર છે કે વસ્તુ સ્વરૂપ છે. જો વસ્તુ સ્વરૂપ છે તો કંઈ પણ લક્ષણાદિથી તે જાણી શકવા યોગ્ય છે કે કેમ. 110મા પત્રમાં આત્મા ચક્ષુ ગોચર થઈ શકે કે કેમ, આત્મા સર્વવ્યાપક છે કે કેમ, આત્મા કોઈ પણ પ્રકારે લક્ષમાં આવી શકે તેવો છે કે કેમ. ત્યાં તો આપણે વિચારણા કરી હતી યથાશક્તિ, પણ કૃપાળદેવે કેવો ઉહાપો જગાવ્યો છે, જિજ્ઞાસા જગવી છે, તો આપણે વિચાર કરીએ તેવા છે. પછી પાછા જવાબ પણ આપ્યા છે 316 નંબરના પત્રમાં. જીવ પૂદગલ એક ખેત અવગાહી દઉં, અપને અપને રૂપ કોવું નટ રતું હે, જડ પરિણામકો કરતા હે પૂદગલ, ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હે, ચિદાનંદ ચેતન સ્વભાવ આચરતું હે. જડ પરિણામ ને જીવના પૂદગલ, એટલે કે જીવના અને પૂદગલના બંનેના પરિણામ એક ખેત અવગાહી, એક ક્ષેત્રમાં, એક ભૂમિમાં, એક જગ્યામાં, અહીંયા ખેતર, ક્ષેત્ર, દેહ, તો કે એમાં રહેલા છે, એની ના નથી. અપને અપને રૂપ કોવું ન ટરતું એ, કોઈને અવોઇડ કરી શકાય એવા નથી, કોઈ ટાળ્યો ટળતો નથી. અહીંથી ટળ, અહીંથી દૂર જા, ભાગી જા એમ કહીએ છીએ તો કે એ ટળવાનો નથી, નથી આત્મા જવાનો કે નથી દેહ જવાનો, એનું સ્વરૂપ સ્વભાવ બંને પોતપોતાની રીતે મુસ્તાક છે. જડ પરિણામ નિકો કરતા હે પૂદગલ, તો એ જડ પરિણામ કરે છે, જડ જડ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવે પરિણમે, કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ, ચિદાનંદ ચેતન સ્વભાવ સ્વભાવ આચરતું એ. એટલે કે ત્યાં દેહ અને આત્માની ભિન્નતા સ્પષ્ટપણે જણાવી દીધી છે. એટલે આપણે થોડાક પત્રે હજી આગળ ગયા ન ગયા, આમ તો દરેક પત્રમાં હોય, પણ તોય થોડોક વખત કંઈક આપણને અવકાશ આપે ત્યાં પાછું કૃપાળુદેવ ચોટલી પકડે કે પાછળથી દોરી ખેંચે કે હવે ક્યાં છો, આત્મા ભૂલી ગયા, આત્માના ઉપયોગની વાત ક્યાં ગઈ, તો કે ઉપયોગી સદા અવિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ, મૂળ માર્ગ સાંભળો જીન રે, પણ શું કામ છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. એ ઉપયોગવંત છે, ઉપયોગમય છે, આત્માનું લક્ષણ જ ઉપયોગ છે. ઉપયોગ લક્ષણથી જ આત્મા અને અનાત્મા, જીવ અને ચેતન, જડ અને ચેતન જુદા પડે છે. તત્વાર્થ સૂત્રમાં પણ ઉપયોગો લક્ષણમાં આપ્યું. મોક્ષશાસ્ત્રની વાત છે, મોક્ષ માર્ગની વાત છે, અને એમાં એ જ સૂત્ર મૂક્યું છે કે ઉપયોગો લક્ષણ. મુખ્ય બે પ્રકાર, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. અને ચેતનાની પરિણતિ જેનાથી બોધ થાય તેનું નામ ઉપયોગ. ઉપયોગની વ્યાખ્યા ઘણીવાર જુદી જુદી રીતે વિચારી છે. વસ્તુ તો એક જ છે, શબ્દનો ભેદ આવે, નાની પુરુષોએ જુદી જુદી શૈલીથી મૂક્યું હોય તે. કોઈક શબ્દ આગળ હોય, કોઈક પાછળ હોય, તો કે ચૈતન્યની પરિણતિ વિશેષ તે ઉપયોગ. ઉપયોગ ચેતનાની પરિણતિ કે એવી પરિણતિ કે જેનાથી બોધ થાય, તો આ વિશેષ પરિણતિ કરવાની વાત છે, તો એ ખાસ જ્ઞાન રૂપે પરિણમી જાય છે.
કે ઉપયોગથી સમજો, ઉપયોગમાં આવી જાઓ. એટલે ઉપયોગી, ઉપયોગવંત, અને એ ઉપયોગનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે કે યુઝફુલ છે તો કે એ અત્યંત યુઝફુલ છે, અનિવાર્યપણે ઉપયોગી છે. આત્માનું લક્ષણ ઉપયોગ ન હોય તો કાંઈ થઈ શકે નહીં, આત્મા જ કહેવાય નહીં. તો ઉપયોગ તો છે જ. અને આમ પણ વ્યવહારમાં કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તો એનો સ્વભાવ જાણીને, લક્ષણ જાણીને, ગુણ જાણીને જ કરીએ છીએ. કે આ સાકરની જરૂર છે, સાકરનો ગુણ જાણીએ છીએ. આ મીઠાની જરૂર છે, એનો ગુણ જાણીએ છીએ. તો આત્માનો ગુણ, લક્ષણ, ઉપયોગ એને મૂકીને, ગામ મૂકીને અથવા તો બહાર મૂકીને, મૂક્યો તો મુકાતો નથી. શું કામ પરમાં પ્રવર્તાવીએ છીએ એ જ સમજાતું નથી. ઉપયોગપૂર્વક સમજતું, ઉપયોગથી નિજ ભાન લે. ઉપયોગ વણવી ભાવના, ઉપયોગ સ્વરૂપ સંભાળી લે. ઉપયોગપૂર્વક સમજતા, ઉપયોગ સ્વભાવે સ્વરૂપ છે. ઉપયોગપૂર્વક સ્વરૂપ કેવલ સહજ સ્વભાવે સ્થિતિ છે. એટલે ત્યાં છેક સુધીનો માર્ગ કહી દીધો કે જે કંઈ થશે તે ઉપયોગથી થશે, બાકી નહીં થાય. એટલે કે ઉપયોગી સદા અને અવિનાશ છે. પાછો હમણાં જ ગઈકાલે 6 પદના નિશ્ચય પુષ્પમાં આપણે ગાયું હતું કે તેવી રીતે આ દેહને આત્મા જુદા મૂળે છતાં અજ્ઞાની જાણે એક રૂપે જૂઠી દૃષ્ટિ સેવતા. આત્માની દૃષ્ટિ જ્ઞાન તેને દેહમાં આરોપતો, કાયાતણી ક્રિયા થતી તે જીવની મૂઢ જાણવો. આત્મા અરૂપી તેથી આંખે જોઈ કોઈ શકે નહીં, પણ પવનની શીતાદિ ગુણ કે કંપથી ખાતરી લખી. તેવી રીતે જ્ઞાની અનુમાને ગુણો જાણી ગણે. જોયું, અવાક ગોચર ગુણ છે તેને જ્ઞાની અનુમાનથી કહે છે. પછી અનુભવ તો થયા જ છે પણ વાણીમાં આવી શકતા નથી. પ્રત્યક્ષ દેહાદિથી આત્મા ભિન્ન છે જ્ઞાતા. આપણે આ દેહ અને આત્મા બંને ભિન્ન છે, પણ એ જ્ઞાતા કેવલ જ્ઞાની પુરુષ આત્માને જ્યારે સ્પષ્ટપણે જુદો દેખે છે, આત્માના અસંખ્યાત પ્રદેશને જુદા જુએ છે, ત્યારે પ્રત્યક્ષ જ જુએ છે. આંખથી કહીએ તેમ આત્માથી હસતા મલકવત દેખાય છે, એ કેવલ જ્ઞાનની બલિહારી છે, જેમ છે તેમ દેખાય છે. અને ત્યાં સુધી એ અનુમાનથી કે છે એમ કહ્યું જાય છે, એ પણ વિચારવા જેવું છે. પછી 425માં પત્રમાં ચોખ્ખું કહી દીધું, દેહ તે આત્મા નથી ને આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર, ઘડો તો એક નિમિત્ત છે, કોઈ પણ વસ્તુની વાત છે તો કે એક નામ ઘડો કયો કે ગમે તે વસ્તુને જોનાર. જેમ ઘડાને જોનાર ઘડાદીથી ભિન્ન છે, તેમ દેહને જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે. અર્થાત દેહ તો નથી જ, પણ દેહ તે જ હું એવી આત્મબુદ્ધિ કેમ થાય છે? મને તો આવા પ્રશ્ન થાય છે. તો કૃપાળુદેવે આત્મસિદ્ધિજીમાં જવાબ આપી દીધો કે ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. પ્રગટ લક્ષણે ભાન, બંનેના લક્ષણ જોયા કે જુદા જ છે. એકનો પૂતગલનો સડન પડન વિધ્વંસનો સ્વભાવ છે, આત્માનો એ સ્વભાવ નથી. આત્માનો જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ગુણને એ જેનો સ્વભાવ છે. એટલે મોટી વાત આવી ગઈ ત્યાં. બીજો ડિફરન્સ હજી લાગે છે કે ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે. જેમ અસીને મ્યાન, તલવાર અને તલવાર રાખવાનું મ્યાન જેમ જુદું છે, તેમજ આત્મા અને દેહ જુદા છે. ડબ્બી એકદમ એરટાઈટ, એમાં વસ્તુ એના માપનું જ હોય, એકદમ ફિટિંગ હોય, એકદમ સરસ રીતે બંધ થઈ જતું હોય, પકડાઈ ગયેલી પકડ હોય, અને જોઈએ તો એમ થાય બંને એકમેક હશે, પરંતુ વસ્તુ જુદી અને એને રાખવાની ડબ્બી, ગમે તે નાનું બોક્સ, એ જુદું તે જુદું. એ સમજાઈ જાય છે. આ કેસ છે, આ જુદું છે, આ બોક્સ છે અને વસ્તુ જુદી છે, તેમજ આત્મ વસ્તુ જુદી છે અને દેહ જુદો છે. આગળ જઈએ. જે જ્ઞાને કરીને જાણ્યું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. કયું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. હવે જો સાંભળીને વાંચીને થાક્યા કે દેહ ને આત્મા જુદા છે, જાણ્યું શરીરથી જુદું છે, ઇન્દ્રિયથી જુદું છે, મનથી જુદું છે, બુદ્ધિથી જુદું છે, આત્માથી આ બધું જુદું છે. પછી તો કે જો જાણ્યું હોય તો જે જ્ઞાને કરીને જાણ્યું રે, જ્ઞાનીના જ્ઞાનથી ભલે જાણ્યું છે, એના અભિપ્રાયથી જાણ્યું, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. હવે જો પ્રતીતિ વર્તતી હોય તો એને ભગવંતે દર્શન કહી દીધું, સમ્યક દર્શન કહી દીધું છે, જેનું બીજું નામ સમકિત. એકલું દર્શન તો ઘણા અર્થ થાય, તત્વજ્ઞાન, તત્વવિદ્યા, ફિલોસોફી વગેરે બધા અર્થ થાય. માત્ર જોવું તેને પણ દર્શન કહેવાય. ભગવાનના દર્શન કરીએ તે દર્શન. તો કે આ દર્શન એવું કે ભગવાનના દર્શન કરતાં, એની વાણીનું દર્શન કરતાં પોતાના શુદ્ધાત્માનું દર્શન થઈ જાય, તેનું નામ સમ્યક દર્શન.
ખાસ જ્ઞાન સમ્યક જ્ઞાન કે જે મોક્ષના હેતુરૂપ હોવાથી એને ખાસ જ્ઞાન કહ્યું અને યથાર્થ જ્ઞાન કહ્યું છે. સમ્યક જ્ઞાનનો અર્થ ખાસ જ્ઞાન, યથાર્થ જ્ઞાન. કેમ? કારણ મોક્ષના હેતુરૂપ છે, મોક્ષે લઈ જશે, મોક્ષની મંઝિલ સુધી પહોંચાડે છે, માટે સાચું તો તે જ છે. બીજા બધા તો તાળી મિત્ર અને શેરી મિત્રો, પણ મોક્ષનો માર્ગ બતાવે તે સાચો મિત્ર, સાચી મૈત્રી. એટલે ભગવાનને આપણે ત્યાં મિત્ર કહી દઈએ છીએ, પરમાર્થ સખા કહી દઈએ છીએ. કૃપાળુદેવ સૌભાગભાઈને પરમાર્થ સખા લખે છે, એ પણ વિચારવા જેવું છે. શ્રી કૃષ્ણજી અર્જુનજીના સંબંધમાં પણ સખા, સખ્ય ભાવ, સખી, સુખ સુધી લઈ જાય, આ બધા વિચારવા જેવા શબ્દો છે. અનંત સુખ, અનંત સૌખ્ય, એવી જ રીતે આ સખા સખીનો ભાવ છે. હવે જે દેહને આત્મા જાણ્યા તેની દૃઢતા કરે. દેહાદિ પદાર્થ જળ એટલે જળ જ છે, તો જળ માનવા યોગ્ય છે, પણ મનાતા નથી. દેહ છે તે સંયોગી, જળ, રૂપી અને દૃશ્ય છે. એનાથી બિલકુલ વિરુદ્ધ લક્ષણ ધરાવતો આત્મા અસંયોગી, ચેતન, અરૂપી અને દૃષ્ટા છે. બાહ્ય પદાર્થો દૃશ્ય અને જ્ઞેય છે, પણ દેહ વિનાશી, હું અવિનાશી, એટલે કે હું આત્મા અવિનાશી એવી શુદ્ધ પ્રતીતિ થાય તો તેને ભગવંતે દર્શન, સમ્યક દર્શન કહ્યું છે. પ્રતીતિ એટલે શું? પ્રતિવત્તાઈ અને પછી સંધિ થઈ ગઈ પ્રતીત, પ્રતીતિ. શ્રદ્ધા, વિશ્વાસ, યકીન, ખાતરી, જે શબ્દ કયો તે છાપ, સંસ્કાર, અને બાકી હતું તો વાસ્તવિકતા અને અનુભવ, તે પ્રતીતિ કહી દીધી. આ જે એક વસ્તુ જ જુદી છે. આસ્થા અને શ્રદ્ધામાં પણ બંને શબ્દો ચડિયાતા છે અને છેલ્લે પાછું નિષ્ઠા આવે છે. અહીંયા તો શ્રદ્ધા કયો કે આસ્થા કયો, જે કાંઈ કયો તે પ્રતીતિ, કન્વિક્શન, ઇંગ્લિશમાં એક જ શબ્દ બોલી ગયા. આ શબ્દો આપણને વાગે છે, એટલા માટે કહેવાય છે કે પ્રતીતિ કોને કહીએ છીએ. પછી 724માં પત્રમાં કૃપાળદેવે મૂક્યું, વવાણિયા તીર્થી, શ્રી વવાણિયા તીર્થી લખાયેલું પદ છે કે જે ચેતન જળ ભાવો અવલોક્યા છે મુનિન્દ્ર સર્વજ્ઞે, તેવી અંતર આસ્થા પ્રગટ્યે દર્શન કહ્યું છે તત્વજ્ઞે. એ જ્યારે 724માં પત્ર આવશે ત્યારે લઈશું, પણ ત્યાં શબ્દ ઉપર ભાર છે, તેવી અંતર આસ્થા. જે દેવેન્દ્ર જીનેન્દ્ર મુનિન્દ્ર ભગવંતે, દેવજીનેન્દ્ર ભગવાનને, કૃપાળુદેવે દેવજીનંદે ભાખ્યું રે, એ જે ચેતન જળભાવો અવલોક્યા છે અને આપણને કહ્યા છે, તેવી અંતર આસ્થા જો આપણને પ્રગટી જાય તો તેને સર્વજ્ઞ ભગવંતે, તત્વજ્ઞ ભગવંતે દર્શન કહ્યું છે, સમ્યક દર્શન કહ્યું છે. અને તેની તો બોલબાલા છે, તેની તો બલિયારી છે, તેના માટેનો પુરુષાર્થ કરીએ છીએ. તો આસ્થા, આવત્તા, સ્થા, આ આત્મામાં બધી બાજુથી અને મર્યાદાપૂર્વક. સ્થા એટલે ઊભું રહેવું, એટલે કે આત્માએ આત્મામાં ઊભું રહેવું, અને એના માટે જે કંઈ કરવું, એટલે કે સત્પુરુષના વચનમાં, બોધમાં તલ્લીનતા, તત્લીનતા, તલ્લીનપણે થઈ જાય, તેનું નામ શ્રદ્ધા અથવા તો તેનું નામ આસ્થા છે. 6 પદના પત્રમાં પણ એ આસ્થા જ મૂકી છે. 570માં પત્રમાં, ગાંધીજી પરના પત્રમાં પણ સુંદર મૂક્યું કે આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. આ 6 કારણો, ત્યાં પદ નથી કીધું, કૃપાળુદેવથી લખાયેલો ગાંધીજીને પત્ર, એમાં આ 6 કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય તેને વિવેક જ્ઞાન અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ ગણવી, એમ શ્રીજીને નિરૂપણ કર્યું છે. પત્રમાં કેવું કહી દીધું? આ 6 કારણો છે. આ 6 પદની, 6 કારણની શ્રદ્ધા કેવી રીતે થાય? વિચારે કરીને સિદ્ધ થાય, તેને જોતા વિચારી વિશેષથી રહે, અથવા વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાંઈ. પાછું કર વિચાર તો પામ, તો વિચારે કરીને એટલે વિચાર વડે સિદ્ધ થાય તો તેને વિવેક જ્ઞાન અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કહી છે. આપણે આગળ પછી વિચારણા લઈએ છીએ.